જય સ્વામિનારાયણ ભક્તો, આપણે આજે આ કોરિયર કરીએ છીએ તો એનો આજનો આપણો વિડીયો છે. અને જે નવા હરિભક્તો છે એમને ખ્યાલ આવે કે આ વાઘા કેવી રીતે આપણને મળે, તો એના માટેનો આજનો આપણો વિડીયો છે. કે આપણે આ ઓર્ડર પૂરો થઈ ગયો છે, વાઘા તૈયાર થઈ ગયા છે. તો નવા હરિભક્તો હોય એમને ન ખ્યાલ હોય કે કેવી રીતે આ કુરિયર કરે ને આપણને આ કેવી રીતે મળે. તો આપણે આ બોક્સમાં આપણે આ વાઘા પેક કરીએ ને, આપણે આ વાઘા અમદાવાદ દેવાના છે. આ ઓર્ડર આપણો ઓસ્ટ્રેલિયાનો હતો, એમના 12 જોડે વાઘા. હવે આ વાઘા તૈયાર થઈ ગયા છે. આ એક પેકેટમાં 2 જોડે વાઘા છે, જુઓ ભક્તો. હવે આપણે આ પેકેટ આમાં આ બોક્સમાં મેકીએ ને આપણે પેક સરખું વ્યવસ્થિત કરીએ ને પછી એવી રીતે આપણે આ બોક્સને કવર કરી દઈશું ચાદર પટ્ટીથી, અને આપણે આ કુરિયર આવી રીતનું કરવી છે. એટલે જેથી કરીને આ બોક્સ આપણે સારું લીધું, આ બધા વાઘા આપણે આ બોક્સની અંદર પેક કરી દેવાના છે. આ વાઘા પણ આપણે આમાં પેક કરી દેવાના છે. કુલ મળીને 12 જોડે વાઘા આ બોક્સમાં આપણે પેક કરવાના છે. અને એ આપણે ઉપર એડ્રેસ લખીને કવર કરીને આપણે કુરિયર કરી દઈશું. તો આ બોક્સ સારું હોવાથી આ પાગ પણ ડેમેજ નહીં થાય અને ખૂબ સારી રહેશે. આ પાગ એવી ને એવી તમને મળશે ભક્તો, આમાં કોઈ પ્રકારનું નુકસાન ન થાય. એના માટે આપણે આ બોક્સ લઈએ છીએ પેકિંગ કરવા, પાર્સલ કરવા, જેથી કરીને વાઘા એવા ને એવા રહે, એને કોઈ ડેમેજ ન થાય. તો તમારે પણ જો વાઘા ખરીદવા હોય તો તમે ફોન કરીને ઓર્ડર લખાવી દેજો. અને હવે તો આ તહેવાર ચાલે છે એટલે ખૂબ ઝડપી ઓર્ડર કરાવી દેજો. જેને વાઘા ખરીદવા હોય એ હરિભક્તો માટેની વાત કરું છું, કે જેથી કરીને આપણને સમયસર વાઘા મળી રહે અને એ આપણે ભગવાનને પહેરાવીને આપણે ભગવાનનો રાજીપો લઈ શકીએ. તો ભક્તો, આ 7 ઇંચની મૂર્તિના વાઘા છે. તમારે આ સિવાય કોઈ પણ સાઈઝની મૂર્તિ હોય તો એના વાઘા પણ અમે તમને બનાવી આપીશું, અને તમારો સ્પેશિયલ ઓર્ડર અમે લઈને વાઘા બનાવી આપીશું. અને આ વાઘા તમારા ઘર સુધી પહોંચી જાય ત્યાં સુધીની બધી અમારી જવાબદારી રહેતી હોય છે. આ નવા હરિભક્તો માટે આપણે જાણ કરવી છે. જૂના હરિભક્તોને તો ખ્યાલ જ છે કે આપણું કામકાજ કેવું છે ને કેવી જવાબદારી છે, ફિટિંગમાં કેવા આવે છે, આ બધી જવાબદારી તો આપણે લેતા જ હોય છે. એટલે તમારે હરિભક્તો કોઈ આમાં જો મૂંઝવતો પ્રશ્ન હોય તો તમે અમને કોમેન્ટમાં જણાવી શકો છો, અથવા ફોન કરીને વધારે માહિતી લઈ શકો છો. આપેલા નંબરમાં ફોન કરીને તમે ઓર્ડર લખાવી દેજો. તો અત્યારે બસ આટલું જ. આપણે ફરીને એક નવા વિડીયો સાથે મળશું. ત્યાં લગી બધા હરિભક્તોને હૃદયપૂર્વક જય સ્વામિનારાયણ.